વડોદરા મહાનગરપાલિકાના પાપે સ્મશાનમાં સુવિધાઓ નથી. કહેવાય છે કે નાગરિકોની આત્માને મૃત્યુ બાદ પણ નથી મળી રહી શાંતિ. જી હા, વડોદરા મહાનગરપાલિકા એટલે કે કોર્પોરેશન સંચાલિત સ્મશાનમાં સુવિધાઓનો અભાવ જોવા મળ્યો. ભાજપ કોંગ્રેસના જ કોર્પોરેટરનો જ આ સુવિધા ન હોવાનો આક્ષેપ કર્યો છે. વાયલી, વાસણા, તરસાલી, બહુચરાજી, નિઝામપુરામાં એક પણ સુવિધા નહીં હોવાનું કહેવામાં આવ્યું છે. સ્મશાનમાં લાકડા તો નથી, ગેસ ચિતા એટલે કે સીએનજી પણ બગડેલ છે. આ અવસ્થામાં લોખંડની ટ્રેનું પતરું પણ કાટ ખાઈ ગયેલ છે. સ્મશાનમાં પાણીની સુવિધા પણ બંધ કરી દેવામાં આવી છે તેવો આક્ષેપ ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરોએ લગાડ્યો છે. ની અંદર જ્યારે ગેસની ચિતા લાવવાની હોય, બીજી કોઈ જગ્યાની ગેસની ચિતા, જૂની ચિતા તરસાલી સ્મશાનમાં લાવે અને પછી મને એવું કહે કે મેં એવું કીધું કે ભાઈ તમે જૂની ચિતા શું કામ લાવો છો? નવી કરો ને. તમે જૂની ચિતા જો ચાલે જેવી હતી તો જ્યાં હતી ત્યાં રહેવા દેવી હતી. નવી લાવો તો તમારે મારી જોડે આ ભાષામાં વાત નહીં કરવી. અને આમ કરી અને મારો ફોન કાપી નાખ્યો. બરાબર, મારી સાથે તો સિનિયર ધારાસભ્ય પણ હતા અને એમને આ રીતે મારી જોડે ફોન પર વાત કરી. તો મારે મેયરને કે એમને જણાવવું તો પડે ને કે અધિકારી જેને કામગીરી કરવાની છે એ મને કહે છે કે આવી રીતે મારી જો વાત નહીં કરવાની, તો મારે કેવી રીતે વાત કરવાની? એમને હાથ જોડી દંડ પ્રણામ કહીને વાત કરવાની. કારણ કે તમે મોટા મોટા પગાર લઈ અને પ્રજાના કામ માટે તમને પગાર આપે છે સરકાર, તો તમારે કામગીરી કરવાની છે. અમે પ્રજા અને અધિકારી વચ્ચેની કડી છે, તો અમને પણ સન્માન તો મળવું જ જોઈએ. અમારી જોડે આવી રીતે વાત કરશો તો કેવી રીતે ચાલશે? સ્મશાનની અંદર માનો કે લાઇટ નથી કે ગંદકી છે તો એ સફાઈ એ બધું જોવાનું. જ્યારે અમે રજૂઆત કરતા હોય એટલે બીજે દિવસે સફાઈ કરી અને ફોટો કરીને આપી દે કે આ સ્મશાન ચોખ્ખું છે. જો અરે ભાઈ, અમે ગઈકાલે ગયા હતા તો અમે જોયું હતું, તો તે ઘડી અમે તમને કહ્યું હતું. હવે તમે આજે ફોટા મોકલો છો કે ભાઈ સ્મશાન સાફ કર્યું, તો એનું રેગ્યુલર સફાઈ હોવી જોઈએ. સ્મશાન એક પવિત્ર જગ્યા છે જ્યાં બધાને જવાનું છે, શિવનો વાસ છે, તો આપણે હિન્દુ તરીકે સ્મશાનને ચોખ્ખું રાખવું જોઈએ. આ લોકો માણસો સ્વંદીથી બારવાઈ નહીં દેતા. નરી ગંદકી કરી મેલી દે. આગળ જુઓ તમે આ ચિતાઓ પર નરું સાફ સફાઈ કોઈ રાખતું નહીં. આ જો આ ટ્રે તો તૂટલી છે, લાકડાનો ઠેકોણો નહીં. ચોમાસામાં લાકડો કઈ મૂકવો એનો ઠેકોણો નહીં. દફન વિધિ કરી હોય નાના બાળકોના મૃતદેહની તો તઈ નરો ઘાસચારો ઉગી નીકળેલો છે. ચોફેરા ગંદકી કરી મેલી છે. ખાલી કોર્પોરેશન આવ્યા પછી મેયરના નામના એક બે બોખડા મૂક્યા છે, બાકી એના સિવાય કશું થયું નથી. મેયરના નામના બાકડા મૂક્યા, એના કરતા ચિતા મૂકી હોત તો આગળ પડે એવું લાગે. 100%ની વાત છે. ચિતા છે ભાઈ, બીજો એક શેડની વ્યવસ્થા હવે કરવી જોઈએ, કારણ કે વસ્તી બી વધે છે અને રાતે તો સ્મશાન બંધ કરી દે. પણ એવી કોઈ વ્યવસ્થા કરવી જોઈએ કે અમુક એવા કારણોસર રાતે કોઈનો અગ્નિ સંસ્કાર કરવો પડે, એવી પણ અમુક ટાઈમ પરિસ્થિતિ બોડી ડીકમ્પોઝ થઈ ગઈ હોય, રાખી ના શકાય, તો એવી પણ વ્યવસ્થા કરવાની હોય. એટલે એ રીતે કોઈ એવો સારો વ્યક્તિ આગળ મૂક્યો હોય રાતના ટાઈમે તો આ ડિસિઝન લઈ શકીએ. એવું કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહીં. આ કોર્પોરેશનના અધિકારીઓને માત્ર ને માત્ર માલ કમાવામાં જ રસ છે, બાકી